મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમારનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પોલીસ અધિકારી અને એક વ્યક્તિ વચ્ચે પૈસાની લેતી દેતી અંગેની વાતચીત સામે આવી છે। આ વાયરલ ઓડિયોને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે। ઓડિયો ક્લિપમાં પીએસઆઈ પરમાર દ્વારા નાણાંની માંગણી કરવામાં આવી રહી છે અને પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાનું કહેવામાં આવ્યું છે। પીએસઆઈ દ્વારા અમને ભીખ માંગતા સારું નથી લાગતું જેવા શબ્દો બોલવામાં આવ્યા છે, જેના કારણે પોલીસ વિભાગની કામગીરી અને નૈતિકતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વાતચીતમાં પીએસઆઈ દ્વારા પશ્ચિમ બંગાળની તપાસ અંગે 30મી 40,000 રૂપિયાના ખર્ચની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પીએસઆઈ પોતે સ્વીકારે છે કે તેઓ આ બાબતે સામેવાળી વ્યક્તિને અગાઉ ઘણી વખત ફોન કરી ચૂક્યા છે અને આ તેમની આખરી રજૂઆત છે। પોલીસ જેવા જવાબદાર પદ પર બેઠેલા અધિકારીની આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। હવે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ યોગ્ય તપાસના અહેવાલ આપે છે કે કેમ? નકવી મહેંદી હસનની 24 ન્યૂઝ મહુવા। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। બરાબર છે। હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર? આ હકીકત વાત છે। તો સાહેબ એકાદો દેખાતો મેં શું કીધું, મને કોઈ ફરક, હું કઈ વાત છે, હું આટલા ટાઈમ નકલ પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો અને આગળ કઈ મરી નથી જવાનો। પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો, ધંધો કર્યો ને, તો મેં પૈસા મોકલેલા છે। હું ક્યાં તમને અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું મોકલાયા છે, જે કર્યું હશે તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારે સાહિત્ય આપું તમારા રાઇટર। અરે ભાઈ એ હું શું કહેવા માંગુ છું, એ ભૂતકાળ જવા દો, એ મારે કઈ ગાવું નથી, એ મને મળ્યા નથી મળે મારે કઈ ગાવાનું નથી, બરાબર છે? કેમ કે આ એક પેલા એના માટે હું આરે ઘડિયા આ 6મી 7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું, ના સાહેબ કાલે આવું, અરે સાહેબ 2 દિવસમાં પોકતો કરી દો, સાહેબ જગદીશભાઈને મોકલી આપજો। અરે યાર બરાબર છે, તો મને કઈ ભીખ મને ભીખ માંગવી ગમતી નથી, મારામાં છે તાકાત। હવે સાહેબ તમે કેમ કરો બોલો, બરાબર? ના હું શું કહું, એકાદો દિવસ નીકળે એમ હોય, બરાબર? હું શું કહું એનું કારણ છે ને, અને પછી એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કે પૈસા લેવા મોકલીશ, એટલે એમ જ કહે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા, એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે, તોય હું તમને ના નથી પડતો, પણ ના હું ચોખ્ખી જ વાત કહું છું, આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો, હકીકત વાત છે। એટલે તમે તમારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો। પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં, કઈ વાંધો, મેં પહેલા કીધું તો કરું, બરાબર છે? મેં પહેલા મને પહેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે? પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો। પણ હું તમને એમ કહું સાહેબ, તમે કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર ભાઈ બરોબર વાત કરું, બોલો આજુભાઈ એ અલગ, એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે? આજુભાઈ તમારા રાઇટર હતા, એ લઈ ગયેલા છે, નરેશભાઈ તમારા રાઇટર હતા, એ લઈ ગયેલા છે। બધા ભગવાન બધાનું ભલું કરે, બરાબર? હું પ્રાર્થના કરું છું ભગવાન બધાનું ભલું કરે, બરાબર? એટલે મેં એટલા માટે મેં કીધું, હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં, કોઈ મરતું નથી ને કોઈ મરવાનું નથી। હાલો લાલો બોલો સાહેબ, બોલો પરમાર સાહેબ બોલો ને? હા હવે સાહેબ કાલે મારા મમ્મી દવાખાને લઈ ગયો તો હું, કાલે તમારી પાસે ન આવી હતો। હવે અત્યારે ભૂત છે ને, ભૂત ના દવાખાને એને પાટા બંધાવું છું, હમણાં પાટા બંધાવી એટલે હું તમારી આવી જાઉં છું। અને અત્યારે મારો થોડી પોઝિશન ડબલી છે ને, તમને બીજો ફોન ન કરવા દઉં। એમ નહીં, આમાં કેવું છે કે મને કેવું થાય કે આખા ગામ ભલે જે હશે આખા ગામને મળે, મને ભલે હું, અને મને એવું છે કે મારે અત્યારે શું છે, ચોખ્ખી વાત કહું, મારે અત્યારે પશ્ચિમ બંગાળની તપાસ આવી છે, એમાં 30-40 હજાર રૂપિયાનો ખર્ચો હોય। તકલીફ એ આવીને ઉભી રહી છે કે ઘરના કાઢવા પડે ને, એટલા માટે બસ એ વાત છે, બીજી કોઈ વાત નથી, બરાબર? હાલો હા તો વાંધો નહીં, ફોન કરો। હું સાહેબ તમને નવરો પડું ને, ભૂત સાહેબ ને દવાખાને કહું, હા મારા મમ્મીને ડાયાબિટીસ ને એવું બધું લોસ થઈ ગયું છે ને, ભાટા પડી છે ને એવું છે ને,
એટલે કાલના દવાખાને છું પણ હમણાં રજા આપશે ને હવે છે ને કે આજકાલ તમને 5,000 રૂપિયા આપી ઓલા કરે મને કાંઈક ઓછું કરી દેજો વાંધો સાહેબ અત્યારે શું છે કે હવે આપણે તમને બધું ખબર જ છે હવના ખર્ચા હાલે. હા તે વાંધો નહીં એ વાંધો નહીં તો હું તમને ફોન કરી અહીંયા છો ને અહીંયા જ છું હા તમે જો કે બધા બંગાળ જાઓ છો એટલે વી માટે ના બંગાળ 2 દિવસ પછી જવાનું હા ભલે ભલે સાહેબ વાંધો નહીં. હા